શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પોઝિટિવ વિચારો તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે એમ છે. એવું કહી શકાય કે આજે વ્યવસાયાત્મક યાત્રાની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આજે વાણી ઉપર તમારે નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે. આજે નોકરી વિષયક પ્રયાસોની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો કોઈ પણ મંદિરની અંદર જવાનું, ભગવાન વિષ્ણુનો અવતાર હોય એવા કોઈ પણ મંદિરની અંદર જઈ અને આજે પીળા કલરની વસ્તુ અર્પણ કરવાની તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ દર્શક મિત્રો વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે વ્યાપાર વૃદ્ધિની અંદર, રોકાણની અંદર સારા યોગ બની રહ્યા છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીથી સહયોગ મળી શકે અને સારા કામ કરવાની અંદર આજે તમને સહકાર મળતો જણાય. આનંદની અંદર વધારો થતો જણાય. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય બાબતે તમારે ચિંતા રાખવી બહુ જરૂરી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય ભગવાન વિષ્ણુની આરાધના કરો. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો તમે જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો પહેલા વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકોએ આજે નોકરિયાત વર્ગને, સહકર્મચારી વર્ગનો સાથ સહકાર મળતો જણાય. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે લાભ અને વૃદ્ધિના સુંદર મજાના યોગો છે ને પૈસા લેવામાં, પૈસા દેવામાં આજે ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કાનૂની કાર્યવાહીમાં આજે સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો આજે ખાસ ભગવાન વિષ્ણુના મંદિરે જવાનું, કેસર અર્પણ કરવાનું, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. અંગત વ્યક્તિના ખોટા વ્યવહારથી તમને દુઃખ થઈ શકે એમ છે. આજે રોકાણથી લાભ અને વ્યવસાયની અંદર બરકત પણ રહેતી જણાય. વાણીની અંદર, વ્યવહારની અંદર નમ્રતા રાખવી તમારે બહુ જરૂરી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે જપ કરવો અત્યંત તમારા માટે લાભદાયી રહેશે. લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ઘરની અંદર આજે આનંદની વૃદ્ધિ થતી જણાશે. જોખમી કામકાજ અને સાહસથી તમને સારી સફળતા મળતી જણાય. આજે અકારણ ભયથી તમારા મનમાં ઉદ્વેગ રહેશે. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાશે અને આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. અને હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને અણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજે આવેલા અવસરને તમારે ગુમાવવો ન પડે તેનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર મંદ ગતિએ તમને સારી સફળતા મળતી જણાય ને વ્યર્થની ભાગા દોડીથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. જોખમી અને મધ્યસ્થીવાળા કામકાજથી તમે દૂર રહેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કન્યા રાશિવાળા જાતકોએ આજે શિવ ઉપાસના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની આરાધના કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય ને તમને સારો લાભ મળી શકે. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર સામાજિક પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો લાંબા સમયથી રોકાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થાય. શેર માર્કેટની અંદર આજે સુંદર મજાની સફળતાના યોગો જણાઈ રહ્યા છે. ઘરમાં અને કામકાજના સ્થળે તમારે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ શંકર ભગવાનના મંદિરે જવાનું, જલનો અભિષેક કરવાનો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વડીલોની સલાહથી તમારા વ્યવસાયની અંદર સારો લાભ મળતો જણાય. આવકનું પ્રમાણ આજે વધી શકે અને શાંતિથી કામ કરશો તો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાહન મશીનરીના કામકાજની અંદર તમારે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજે માનસિક બેચેનીનો અનુભવ થતો જણાય. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મધુરાષ્ટકમનો પાઠ કરવો. તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની.
ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિ વાળા જાતકો માટે ખોટા વિચારો, નિર્ણયો તમને નુકસાન કરાવી શકે. ચિંતા અને તણાવ આજે વધતો જણાય. આજના દિવસની અંદર તમારી વ્યવસાયિક યાત્રાઓ સફળ થતી જણાશે. આજે વિરોધીઓ દ્વારા નુકસાન થઈ શકે એવા સંપૂર્ણ યોગો છે, માટે જાગૃતતા કેળવવી બહુ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય શિવજીની કૃપા મેળવવા માટે ભગવાન શંકરની આરાધના કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને મંદ ગતિએ સફળતા મળતી જણાય. આવક અને જાવક આ બંનેનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. અપરિચિત ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરતા, નહીતર નુકસાની થઈ શકે એમ છે. કોઈના ઉશ્કેરવાથી પ્રયત્ન કરતા નહીં, નહીતર ધીરજ તમારે રાખવી જરૂરી છે, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો મીઠી સુગંધનો ઉપયોગ વધારે કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. વાત કરીએ દર્શક મિત્રો કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે સુધારો મળતો જણાય. નોકરીની અંદર, કામકાજની અંદર આજે પ્રસન્નતા રહેતી જણાશે. આળસ અને પ્રમાદથી આજે તમને નુકસાન થઈ શકે, માટે આજે અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. એટલે આળસનો ત્યાગ કરવો તમારે બહુ જરૂરી છે. નવા કામકાજની અંદર આજે તમને મંદ ગતિએ સફળતા મળતી જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શિવજી મહારાજ ઉપર ગંગાજલનો અભિષેક કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત કરીએ દર્શક મિત્રો હવે મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, જ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. લાંબા સમયથી રોકાયેલા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. સુખ સાધનોની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો અને સ્વાસ્થ્ય બાબતે આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. તણાવ ભર્યા વાતાવરણથી આજે દૂર રહેજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો શિવજી ઉપર પંચામૃતથી અભિષેક કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે.